मैं हूँ हिताक्षी। तो मुझे कुछ बताना है, मतलब ગુજરાતી. હા, તો જે લોકો વડોદરામાં રહે છે એ લોકોને ખબર જ હશે યુવે અને એલવીપી, લક્ષ્મી વિલાસ પેલેસ. હું લક્ષ્મી વિલાસ પેલેસમાં જાઉં છું અને કાલે મારો ફર્સ્ટ ડે હતો. એટલે હું 2-3 વરસથી જાઉં છું, પણ બધું બહુ સાંભળ્યું, કીચડમાં તે ફલાણું ઢીમગાનું. પણ બોસ, યુવેમાં જેવું કીચડ છે ને એવું યુનાઇટેડ વેને આપણે સી લોકો અતુલ પુરોહિતના લીધે જાય છે ને, અતુલ પુરોહિત દાદાના લીધે ને મે બી જતા હશે. આપણે કોઈનો આમ એવું નથી, નો હેટ, પણ આ તો જસ્ટ આપણે જ્યાં જઈએ છીએ, જે મતલબ આપણને જ્યાં મતલબ આપણને ગ્રાઉન્ડ સારું મળ્યું તો આપણે એને આમ આમ દિલથી એવું થાય કે ભાઈ વાહ, શું ગ્રાઉન્ડ છે. તો કાલે અમે લોકો ફર્સ્ટ ડે હતો, કાલે અમે લોકો ગયા તો લોકો જાય છે ભાઈ, લિટરલી મને એવું થયું કે ચણિયા ઊંચા કરીને. એક તો જવાની પાર્કિંગની જગ્યા ના મળી, પછી ભાઈ સાહેબ એટલું બધું ગરબા રમવા જવા માટે એટલો બધો ક્રેઝ કે ભાઈ તમે કીચડ, પથરા એ બધું ક્રોસ કરીને ગરબા રમવા માટે જાઓ છો. મતલબ લિટરલી મેં મમ્મીને આવીને ફોન કર્યો કે ભાઈ મમ્મી તું જતી હતી, તું કહેતી હતી કે જો કે દરેકના મમ્મી પપ્પા જે બી બધા કોમન વાત થઈ ગઈ છે હવે તો, કે ભાઈ અમે તો ચાલતા ચાલતા જતા હતા સ્કૂલે ભણવાના, આમ છે ને તેમ છે. ભાઈ અમે લોકો, મેં મમ્મીને કીધું, મેં કીધું મમ્મી અમે લોકો કેવી રીતે ચાલતા ચાલતા બહાર પાર્ક કરી ગાડી ને પછી ચાલતા ચાલતા અમે લોકો ગયા છે કીચડમાં, ચણિયા આમ બરાબર 2 હાથથી પકડીને. મજા આવી ગઈ, એટલે બહુ મજા આવી ગઈ. જોઈએ છે હવે આજે શું થાય છે. બાય.